દહેગામ પંકજ સોસાયટી તરફ જવાના ગેટની જ સામે ભર ઉનાળામાં ચોમાસું 2 વર્ષથી જાહેર જનતા હાલાકી ભોગવી રહી છે। દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં પંકજ અતુલ તલાટી પરિસ્થિતિ શારદા સહિત સોસાયટી તરફ જવાના ગેટની સામે જ છેલ્લા 2 વર્ષથી નગરપાલિકાના પૂર્વ શાસનકર્તાના સમયથી પાલિકાના તંત્રએ ભૂગર્ભ ગટરનો મસમોટો ખાડો ખોદી કામ અધૂરું રાખતા અને છેલ્લા 2 વર્ષથી ભૂગર્ભ ગટર સતત ઉભરાઈને જાહેર રસ્તા ઉપર ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતા અવરજવર કરતા સોસાયટીઓના રહીશો અને ટેક્સ ભરતા સોસાયટીના રહીશો, વાહન ચાલકો અને રાહદારીઓ પાલિકાના તંત્રથી 2 વર્ષથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આખરી કાઉન્સિલર અને વેપારીઓ દ્વારા તંત્ર સામે રોગચાળો ફેલાવાની ભીતિ અને ખુલ્લામાં ગટરનું પાણી ખેંચવાનું સ્વિચ બોર્ડ જાન જોખમાય તેવી પરિસ્થિતિ મામલે અનેકવાર રજૂઆતો કરવા છતાં પાલિકાના સીઓના પેટનું પાણી ન હલતા કાઉન્સિલરો અને વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે। આ જાહેર રસ્તા પરથી પૂર્વ ધારાસભ્ય પણ અવરજવર કરી રહ્યા છે। રિપોર્ટર આરજે રાઠોડ, દહેગામ। પેલી 20 ફૂટ નીચે લાઈન છે, આટલી ચોકઅપ છે, કોઈ પણ સંજોગમાં સાફ થતી નથી અને એના ઉપર છેલ્લે પછી આ મોટરોથી ઉપરથી ઉપર રાખીને આમ કરવામાં આવે છે। ખોટા કંઈ અત્યાર સુધી એટલી લાઈન નવી નાખી દીધી હોત ને તો ક્યારના બધા કામ પતી ગયેલું હોત। નગરપાલિકાનું કેટલું લાઇટ બિલ ભરે છે। આ સમસ્યા નગરપાલિકાને નુકસાન જાય છે। કેટલી વીજળીના ખુલ્લા વાયરો પડ્યા છે। નહીં કોઈક આકસ્મિક બનાવ બનશે તો જવાબદાર કોણ રહેશે? ઘણા મહિનાઓથી છે, એવું નથી કે 1-2 મહિનાનો પ્રોબ્લેમ છે। ઘણા મહિનાઓથી જ ગઈ સાલ ત્યાં આગળ 30 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો તો જેનું પણ કોઈ સમસ્યા હાલ થઈ નહીં। કેટલા રૂપિયા ખર્ચા છે તો મને ખ્યાલ નથી, પણ અહીંથી દરરોજ મોટર માટે પાણી ખેંચીને આગળ જવા દેવામાં આવે પણ કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી, જે બહુ દુઃખદ બાબત છે। આ અંગે તમે તંત્રને રજૂઆત કરી? તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, એમને રૂબરૂ મળીને કીધું છે, અહીં જોઈ જાય છે કે આનું નિરાકરણ થઈ જશે, પણ કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં આવતું નથી।